માણસોને કંઈ આપણી જિંદગીની ગરીબોની જિંદગીની કંઈ પડેલી નહીં, એટલે આપણે કેસ કરી દઈશું. બનેલી છે, તમારી જવાબદારી બને છે. જે વ્યક્તિ ગુજરી ગયો છે એના સ્વજનો અહીંયા છે, તમારે એનો કંઈક રસ્તો કાઢવાનો હોય કે પછી આ રીતે બેદરકારી થોડી રાખવાની હોય. તમે સ્થળ ઉપર દવાખાને આવો અને શું કરવાનું છે તો પછી આગળ કામ કરીએ અમે. તારીખ 26 રોજ સુસ્કાલ મુકામે જે મીરા એન્ટરપ્રાઇઝ જે રેતીનું જે કામ ચાલે છે ત્યાં આ 1, 2 અને અત્યારે જે ગોવિંદભાઈ મોતીભાઈ પલાસ જે મરણ ગુજરી ગયેલ જે છે આ એમના પિતાજી છે. કાલે આ ઘટના 5 વાગે બનેલી અને આ માલિકે રાત્રે 9 વાગે એમના પરિવારને જાણ કરેલી અને એમને મરવા દેવાની પણ એમને તસ્દી દીધી નથી અને આ જે ગુજરી ગયેલ છે એની પાછળ કોઈ ધ્યાન આપ્યું બી નથી. આ જે ઘટના બની ગઈ છે એ માલિકની જવાબદારીમાં આવે છે. આમાં 3 વ્યક્તિઓમાં 2 વ્યક્તિઓને કરંટ ઓછો લાગેલો છે, જ્યારે આ ગોવિંદભાઈ મોતીભાઈ પલાસને વધારે કરંટ લાગવાથી જે મરણ ગયેલા છે અને અત્યારે આ બોડેલી દવાખાને જે સરકારી દવાખાને અત્યારે એમની બોડીને પીએમ માટે લાવેલા છે. અત્યારે આ માલિક પોતાની ઘટના આ પોતાના કાર્યક્ષેત્રમાં ઘટના બનેલી હોવા છતાં બેદરકાર છે અને અહીંયા ઉપસ્થિત નથી. એટલે અમે સામાજિક કાર્યકર તરીકે એક આમ આદમી પાર્ટીના એક સંખેડા વિધાનસભાના પ્રભારી તરીકે અહીંયા અમે એમના સ્વજનોને મળેલા છે અને યોગ્ય વર્તનને ન્યાય એમને મળે એટલા માટે અમે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને એમને વ્યવસ્થિત રીતે એમનું જે પીએમ જે કરાવરાવેલું છે અને એમને ન્યાય મળે એટલા માટે અમે અહીંયા આવેલા છે. એડવોકેટ રંજનભાઈ તળવી.